સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા. સંવત 1939માં સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં જ શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજનો સૌપ્રથમ મેળાપ થયો હતો. ભગતજીના પ્રથમ દર્શને જ શાસ્ત્રીજી મહારાજે તેઓને ગુરુ તરીકે સ્વીકારી લીધા. એક દિવસ ભગતજીએ યજ્ઞપુરુષ દાસજીને કહ્યું, સાધુરામ, સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા કરી છે કે નહીં? ભગતજીના આ પ્રશ્નથી યજ્ઞપુરુષ દાસને આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહ્યું, મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મેં દ્રઢ કરી છે. આ સાંભળી ભગતજી મહારાજ હસ્યા અને કહ્યું, એ તો એકલી નારાયણની નિષ્ઠા થઈ, પણ જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણની નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય. આ સાંભળી વિચક્ષણ બુદ્ધિવાળા યજ્ઞપુરુષ દાસજી બોલ્યા, મારા ગુરુ વિજ્ઞાનાનંદજી બહુ જ અનુભવી, વિદ્વાન અને વળી શ્રીજી મહારાજના મળેલા સાધુ છે. તેમને મને આવી વાત કરી નથી, તો આપ આ નવીન વાત ક્યાંથી લાવ્યા? યજ્ઞપુરુષ દાસજીની સ્પષ્ટ વાતથી ભગતજી રાજી થયા અને બોલ્યા, તમારા ગુરુ પણ આ વાત જાણે છે. આ સાંભળી યજ્ઞપુરુષ દાસજીએ એક યુક્તિ વિચારી અને ભગતજીને કહ્યું, જો આપ મારા ગુરુ પાસે આ વાત કહેવરાવો તો હું માનું. બીજે દિવસે સવારે ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીને આસને પધાર્યા. યજ્ઞપુરુષ દાસજી પ્રથમથી જ આસન નીચે સંતાઈ ગયા હતા. ભગતજીએ વિજ્ઞાનાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમારા વખતમાં ગુણાતીત સ્વામી મૂળ અક્ષર છે એવી જે વાત થતી હતી તે આજે કહો. ભગતજીની આ વાત સાંભળી સ્વામીએ આજુબાજુ જોયું અને પછી ધીરેથી બોલ્યા, સ્વામી મૂળ અક્ષર છે એ વાત મેં ઘણીવાર મહારાજ પાસેથી જ સાંભળી છે. પછી ગોપાળાનંદ સ્વામી પણ એ વાતનું ઘણું જ પ્રતિપાદન કરતા, તેથી એ વાત મારા જીવમાં છે. આ વાત કરી એટલે યજ્ઞપુરુષ દાસજી તેમના ઢોલિયા નીચેથી નીકળ્યા અને સ્વામી તરફ જોઈ તેમને કહ્યું, આ વાત તમે મને કેમ અત્યાર સુધી ન કહી? આથી વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને જોઈ આશ્ચર્ય થયું, પણ પછી પોતાના વિશ્વાસુ સેવક જાણીને કહ્યું કે હજુ મહારાજનું પુરુષોત્તમપણું જ સત્સંગમાં ઘણાને સમજાતું નથી, ત્યાં સ્વામી અક્ષર છે એવી ગેડ એટલે કે સમજણ કેમ બધાને બેસે? પણ હવે તમે આ વાત સાંભળી છે તો તે સાચી છે અને જીવમાં એ પ્રમાણે સમજી રાખશો. પરંતુ કેવળ પોતાના પૂરતું જ આ જ્ઞાન રાખે તો તે શાસ્ત્રીજી મહારાજ શાના? અક્ષર પુરુષોત્તમ જ્ઞાન સાચું છે તો તેનું વિશ્વભરમાં પ્રવર્તન થવું જ જોઈએ એવો દ્રઢ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે કર્યો અને આ રીતે ઉપાસનાના પ્રવર્તનનો સુદૃઢ પાયો આ પ્રસંગથી ચંદ્રને ચકોરીની પ્રીતડીના જેવું. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજનું એવું ઘેલું લાગ્યું હતું કે તેઓના દર્શન કર્યા વિના કે તેમની વાતો સાંભળ્યા વિના રહેવાય જ નહીં. જ્યારે જ્યારે ભગતજી મહારાજનો યોગ મળે ત્યારે સમાગમ માટે દોડી જતા, પરંતુ ઘણીવાર ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના પોતા પ્રત્યેના જોડાણની પરીક્ષા કરતા. એકવાર યજ્ઞપુરુષ દાસજી અને બીજા સંતો મહુવા ભગતજીના દર્શને ગયા. ત્યારે ભગતજી મહારાજે ઠપકો આપતા કહ્યું, બધા હરિભક્તો શું કહેશે? એની શરમ ન આવી? તમે સૌ આ નદીમાંથી જ પાછા જાઓ. એમ કહી ભગતજી મહારાજ નીકળી પડ્યા. ભગતજીના પુણ્ય પ્રકોપમાં આનંદ માનનારા યજ્ઞપુરુષ દાસજી તો ભગતજીની પાછળ પાછળ ગયા. યજ્ઞપુરુષ દાસજીની નિર્દોષ ભાવથી ભરપૂર મૃખાકૃતિ જોઈને ભગતજીનો ક્રોધ ઓસરી ગયો. ભગતજી મહારાજ અમદાવાદ બિરાજતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ મહેમદાબાદમાં હતા. તેઓ મહેમદાબાદના મંદિરમાં જે હરિભક્તો આવે તેમને ભગતજીનો મહિમા સમજાવી
દર્શન સમાગમ માટે અમદાવાદ મોકલે. હરિભક્તોને સ્ટેશન સુધી વડાવવા જાય. વળી જ્યારે અમદાવાદથી કોઈ હરિભક્ત ભગતજીનો સમાગમ કરીને આવે ત્યારે તેમને મળીને ભગતજીના સર્વ સમાચાર જાણી લે. આવો અપાર ગુરુ મહિમા. હરિભક્તોની વાતો સાંભળી શાસ્ત્રીજી મહારાજને પણ ભગતજીના દર્શનની તાલાવેલી જાગી. તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજને આવેલા જોઈ ભગતજીએ વઢતા કહ્યું, શું કામ આવ્યા? સંતો ભગતજીના દર્શને દોડી દોડીને જતા. આથી કેટલાક દ્વેષીઓ ઉપાધિ કરતા કે ભગતજીના શિષ્યો છકી ગયા છે અને વર્ણાશ્રમની મર્યાદામાં રહેતા નથી. તેથી વધુ ઉપાધિ ન થાય તે માટે ઘણીવાર ભગતજી સંતોને આવો ઠપકો આપતા. પરંતુ આવા ઠપકાના શબ્દો સાંભળીને પણ શાસ્ત્રીજી મહારાજને તો આનંદ આનંદ થઈ જતો. પછી તો ભગતજીએ રાજી થકા તેમને દર્શન સમાગમનું સુખ આપ્યું. એવી જ રીતે એકવાર યજ્ઞપુરુષદાસજી, વિજ્ઞાનદાસજી વગેરે સંતો ભગતજીના દર્શન કરવા પેટલાદ ગયા. ભગતજીને સંદેશો મોકલ્યો કે સાધુ મંદિરમાં આવ્યા છે. ભગતજીએ હરિભક્તો સાથે કહેવરાવ્યું કે જેવા આવ્યા છો તેવા જ પાછા જાઓ. આજ્ઞા લોપીને કેમ આવ્યા છો? એમ કહી મંદિરની બહાર કાઢી મૂક્યા. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ ઉપર 11/8/1896 રોજ પત્ર લખે છે, હમારે પણ આપના દર્શન થયા. આજ રોજ 2 વરસ પૂરા થયા. ત્યાર પછી આપનો સમાગમ નથી તેમજ દર્શન નથી, માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપશો. શાસ્ત્રીજી મહારાજ 5 પત્રો લખે પણ ભગતજી એકનો પણ ઉત્તર ના આપે. આવી કપરી પરીક્ષાઓમાં પણ ભગતજીના દર્શન સમાગમની તાણમાં શાસ્ત્રીજી મહારાજને ઉણપ આવી નથી. ઉલટાનું તેઓ કેફથી કહેતા, માછલાને પાણીને વિશે જેવું હેત એવું મારે ભગતજીને વિશે હેત. આવું ચંદ્ર અને ચકોરી જેવું અપ્રતિમ જોડાણ જ્યારે સત્પુરુષને વિશે થાય ત્યારે જ સર્વ અર્થ સિદ્ધ થાય છે. વચનામૃત ગઢડા અંત્ય 2. જાગા ભગતની બંદી તોડી. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય જાગા ભગત જૂનાગઢમાં પોતાના આસને ઉપાસનાની અદ્ભુત વાતો કરતા. મોટા મોટા સદ્ગુરુઓ તથા હરિભક્તો તેમની પાસે બેસી કથા વાર્તા સાંભળતા. આથી જાગા ભક્તનો વધતો જતો મહિમા અને પ્રતાપ દેખી કેટલાક દ્વેષીઓના પેટમાં ઈર્ષાનું તેલ રેડાયું. તે વખતે જૂનાગઢમાં જીભાઈ કોઠારી હતા. ભગતજી મહારાજને વિશે ગુરુભાવવાળા આ કોઠારી જરા ભોળા અને સરળ સ્વભાવના હતા. દ્વેષીઓએ કોઠારીને જાગા ભગત વિશે ઊંધું ચત્તું કહી કાન ભંભેરની કરી. કાચા કાનના કોઠારીને દ્વેષીઓની વાત ગળે ઉતરી ગઈ. જાગા ભગતનો યથાર્થ મહિમા ન જાણનાર કોઠારીએ મંદિરમાં ફરમાન બહાર પાડ્યું, જાગા ભગતને ઓરડે સાધુ હરિભક્તે કથા સાંભળવા જવું નહીં અને જે જશે તેને મંદિરમાંથી વિમુખ કરવામાં આવશે. વળી જાગા ભગતને પણ સભામંડપમાં કથા વાર્તા કરવાની બંધી કરવામાં આવી. આ ફરમાનને વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈનો પણ ટેકો મળ્યો. આ ફરમાનથી જૂનાગઢના તમામ હરિભક્તોને ઘણું દુઃખ થયું. પરંતુ જીભાઈ કોઠારીના ફરમાન આગળ કોઈ કાંઈ બોલી શક્યું નહીં. સ્વામી જાગા ભગત તો આ પ્રસંગથી અતિ ઉદાસ થઈ ગયા. સદા સર્વદા મહારાજ અને સ્વામીના લીલા ચરિત્રોનું ગાન કરવાવાળા અને તેમાં જ આનંદ માનનારા અને તેમની જ ઉપાસના પ્રવર્તાવવાના આગ્રહવાળા સ્વામી જાગા ભગતને કથા વાર્તા એ જ ભક્તિ હતી, એ જ જીવન હતું. તે જીવન તેમનાથી છીનવી લીધું. તેથી જાગા ભગત અત્યંત દુખાઈ ગયા. જાગા ભગતની બંધીના સમાચાર શાસ્ત્રીજી મહારાજને
રાજકોટ મળ્યા. તરત જ શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને સ્વામી જાગા ભગતના મહિમાનો એક લાંબો પત્ર લખીને તૈયાર કર્યો. પરંતુ તેમને વિચાર થયો કે પત્ર લખવા કરતાં પણ રૂબરૂ જવું એ વધારે ઠીક છે. એટલે તે કાગળ ફાડી નાખ્યો અને તે જ દિવસે પોતે જૂનાગઢ પહોંચી ગયા. ઠાકોરજીના દર્શન કરી સીધા જ જાગા ભગતના ઓરડે પોતે દર્શને જતા હતા ત્યારે કેટલાકે કહ્યું, ત્યાં જવાની બંધી છે. મારે માટે બંધી નથી, નિડરતાથી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, અને જાગા ભગતના ઓરડે પહોંચી ગયા. જાગા ભગતે અતિશય આશ્ચર્ય પામીને પૂછ્યું, તમે અહીં સી રીતે આવ્યા? અહીં આવવાની તો બંધી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, બંધી હવે આજથી તૂટી, માટે આપ તેની ચિંતા ન કરો. હું કોઠારીને સમજાવી બધી વ્યવસ્થા કરું છું. એમ કહી પોતે પોતાના આસને પધાર્યા. આ બાજુ મંદિરમાં બધે હો-હા થઈ ગઈ. યજ્ઞ પુરુષદાસ બંધી હોવા છતાં પણ જાગા ભગતને ઓરડે ગયા તેમને દંડવત કર્યા. એ વાતનો સૌ જોર જોરથી ઉહાપોહ કરવા માંડ્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજને તેની પરવા નહોતી. તે જ રાત્રે શાસ્ત્રીજી મહારાજે કોઠારી જીભાઈને બોલાવ્યા. સવારના 4 વાગ્યા સુધી શાસ્ત્રીજી મહારાજે જાગા ભગતનો અપરંપાર મહિમા સમજાવ્યો. આથી કોઠારી જીભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત જ નાહી પરવારી ચંદનહાર લઈ કોઠારી જીભાઈ જાગા ભગતને આસને પહોંચ્યા. કોઠારીએ અત્યંત પરિતાપ સાથે જાગા ભગતની ચંદનથી પૂજા કરી અને હાર પહેરાવી દંડવટ કર્યા. કોઠારી જીભાઈએ તમામને જાગા ભગતના આસને આવવાની છૂટ કરી આપી અને જાગા ભગતને સભામાં આવી વાતો કરવાની પણ પ્રાર્થના કરી. આ રીતે વિમુખ થવાની બીક રાખ્યા વગર કે કોઈની સેહશરમમાં આવ્યા વિના શાસ્ત્રીજી મહારાજે જાગા ભગતનો પક્ષ રાખ્યો. આ રીતે આપણે પણ કોઈના દબાવમાં આવ્યા વિના લોકલાજની ચિંતા કર્યા વગર શ્રીજી મહારાજ, સત્પુરુષ અને તમામ હરિભક્તોનો શિર સાટે પક્ષ રાખવો જોઈએ. આદર્શ ગુરુભક્તિ. સ્વામી યજ્ઞપુરુષ દાસજી શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં વિદ્યાભ્યાસ કરી રહેલા. લગભગ 1 વર્ષથી તેમને ભગતજીનો યોગ થયો ન હતો. આથી તેઓને ભગતજીના દર્શનની તાલાવેલી જાગેલી. તેવામાં સંવત 1953માં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો આવતો હતો. આ સમયે આચાર્ય વિહારીલાલજી મહારાજ પણ આવવાના હતા. યજ્ઞપુરુષ દાસજીને વિચાર આવ્યો, ભગતજીને જન્માષ્ટમીના સમયે જૂનાગઢ તેડાવીએ, જે સ્થળે ભગતજીનું અપમાન થયું હતું અને ઝેર આપીને વિમુખ કરી સત્સંગમાંથી કાઢી મૂક્યા હતા, એ જ સ્થળે જો ભગતજીનું અપાર સન્માન થાય તો સંપ્રદાયમાં ભગતજીનો દિગ્વિજય થાય. પોતાના ગુરુનો મહિમા સર્વત્ર પ્રવર્તે તેવી અપાર ગુરુભક્તિ દાખવતા યજ્ઞપુરુષ દાસજીએ ભગતજીને જૂનાગઢ તેડાવવા ચક્રો ગતિમાન કર્યા. અતિ વ્યવહાર કુશળ અને અપાર બુદ્ધિ પ્રતિભા ધરાવતા યજ્ઞપુરુષ દાસજીએ વિચાર્યું કે જો ભગતજી સીધા જ જૂનાગઢ પધારશે તો દ્વેષીઓને વિરોધ કરવાનો મોકો મળી જશે. પણ જો આચાર્ય મહારાજની આજ્ઞાનો કાગળ આવી જશે તો કોઈ વિરોધ કરી શકશે નહીં. તેઓએ ભગતજીના હેતવાળા ગુજરાતના હરિભક્તોને ભગતજીને જૂનાગઢ તેડાવવા સંબંધી કાગળો લખ્યા. સર્વ હરિભક્તો તો રાજી રાજી થઈ ગયા. હરિભક્તોના પત્રો આચાર્ય મહારાજ ઉપર આવવા માંડ્યા કે ભગતજીને જન્માષ્ટમી ઉપર જૂનાગઢ તેડાવો. વળી યજ્ઞપુરુષ દાસજીએ પણ
આચાર્ય મહારાજ ઉપર રાજકોટથી પત્ર લખી કહ્યું, આ વખતે ગુજરાતના હરિભક્તોની જૂનાગઢ સમૈયા ઉપર આવવાની ઈચ્છા છે અને જો ભગતજીને સમયે તેડાવો તો ગુજરાતના હરિભક્તોને ઘણો જ ઉત્સાહ રહે અને સૌને કથા વાર્તાનું પણ સુખ આવે. આચાર્ય મહારાજ ઉપર આ પત્રોની ધારી અસર થઈ અને ભગતજીને જૂનાગઢ પધારવાનો મહોર છાપવાળો કાગળ ભગતજીને અને યજ્ઞપુરુષ દાસજીને મોકલાવ્યો. પત્ર મળતાં જ યજ્ઞપુરુષ દાસ જૂનાગઢ પહોંચી કોઠારીજીભાઈને મળ્યા અને ભગતજીના સ્વાગતની તમામ તૈયારીઓ કરી લીધી. જન્માષ્ટમીના સમયા ઉપર આચાર્ય મહારાજ અને ભગતજી મહારાજ જૂનાગઢ સાથે પહોંચ્યા. અહીં યજ્ઞપુરુષ દાસજીએ આચાર્ય મહારાજ માટે 2 ઘોડાની બગી અને તેવી જ બીજી 2 ઘોડાની બગી ભગતજી માટે પણ તૈયાર કરી રાખી હતી. જેવો આચાર્ય મહારાજનો ઉતારો અને વ્યવસ્થા હતી તેવી જ ભગતજીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢના નાગર બ્રાહ્મણો, જૂના સંતો હરિભક્તો વર્ષો બાદ ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન એવા ભગતજીને જોઈને હર્ષ પુલકિત થઈ ગયા. આ રીતે જૂનાગઢમાં ભગતજીનું અપૂર્વ સન્માન યજ્ઞપુરુષ દાસજીએ કરાવ્યું. સંવત 1921ની સાલમાં જે સ્થાનમાંથી આચાર્ય મહારાજની જ આજ્ઞાથી વિમુખ થઈને ભગતજીને નીકળી જવું પડ્યું હતું, તે જ સ્થાનમાં આજે વર્ષો બાદ આચાર્ય મહારાજની જ આજ્ઞાથી ફરી ભગતજીને આવવાનું થયું. ભગતજી મહારાજ વિશેની શાસ્ત્રીજી મહારાજની આવી આદર્શ ગુરુભક્તિ રૂપ આ અપૂર્વ પ્રસંગની સ્મૃતિથી આપના કામાદિક દોષો બળી જાય છે એમ શાસ્ત્રીજી મહારાજે જ વરદાન આપેલ છે. શ્રીજી મહારાજ કરતા હરતા છે. ભગવાન સ્વામિનારાયણ વરતાલ પ્રકરણના 13મા વચનામૃતમાં કહે છે કે જેમ ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તનાઈ જાય છે, તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે. એટલે જ ગુણાતીત સત્પુરુષને ચમકનો પર્વત કહે છે. તેઓના દિવ્ય પ્રભાવ જ એવો છે કે મુમુક્ષુઓ સ્વાભાવિક રીતે તેઓ તરફ ખેંચાય. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી પણ વરતાલથી વિચરણ માટે જે સ્થાનમાં જતા ત્યાં ભક્તો ભાવિકો ભેગા થઈ જતા. સ્વામીનો આ વધતો પ્રતાપ દ્વેષીઓને અસહ્ય થઈ ગયો હતો, તેથી તેઓ સત્સંગમાં ઉપાધિ કરતા. આ દ્વેષાગ્નિને ઠારવા એકવાર કોઠારી ગોરધનભાઈએ યજ્ઞપુરુષ દાસજીને ખાનગીમાં બોલાવી જણાવ્યું કે તમો જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમયા ઉત્સવ થાય છે અને લોકો તમારામાં ઘણા જ તણાય છે, તેથી ત્યાગી વર્ગને ઘણો જ રાગદ્વેષ થયો છે અને તમારો પ્રતાપ સહન થતો નથી, માટે ત્યાગી વર્ગ તરફથી તમને ઉપાધિ ઘણી જ થશે એમ મને લાગે છે, તો તમારે સૌનું મળતું રાખીને ઉપદેશ દેવાનું ઓછું કરવું એવી મારી ભલામણ છે. કોઠારીના આ હિતના વચન યજ્ઞપુરુષ દાસજીએ સ્વસ્થતાપૂર્વક સાંભળ્યા. સ્વામીશ્રી દ્રઢપણે માનતા કે જે પણ કંઈ ઐશ્વર્ય પ્રતાપ જણાય છે તે તો શ્રીજી મહારાજનું કર્તવ્ય છે. તેથી વિનમ્રતાથી તેઓએ કોઠારીને જવાબ આપ્યો કે અમારે હરિભક્તોને ઉપદેશ દેવા માટે ગામડે ગામડે ફરી શકાય નહીં, કેમ કે થોડો વખત ગુજરાતમાં ફરવાનું હોય અને પાછું સારંગપુર જવાનું હોય, એટલે 1-2 દિવસ એક સ્થળે ભેગા થઈ કથા વાર્તા ભજન સ્મરણનો આનંદ અનુભવીએ છીએ અને તેમાં લોકો જો તણાય અને ઐશ્વર્ય પ્રતાપ દેખે
તો તે શ્રીજીનું જ કર્તવ્ય છે. તેમ છતાં આપ સર્વને અમારા વચનમાં વિશ્વાસ ન હોય અને અસંતોષ રહેતો હોય તો આવતી સાલનો સમયો અને વચનામૃતની કથાની યોજના હરિભક્તો વડતાલમાં જ કરશે, એટલે આપની શંકા દૂર થશે. યજ્ઞપુરુષ દાસજીની આવી દિવ્યભાવની વાણી સાંભળી કોઠારીએ કહ્યું, સ્વામી, મને તો કાંઈ વહેમ કે શંકા નથી, પરંતુ ભેખધારી કોસ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે. આ શબ્દોમાં ગોરધનભાઈ કોઠારીનો યજ્ઞપુરુષ દાસજી પ્રત્યેનો પ્રેમ અને આદર હતા. સ્વામીશ્રીને કોઈ તકલીફ ન પડે તેવી તેઓની અંતરની ઈચ્છા હતી, પરંતુ ઉપાધિથી ગભરાઈને મહિમાની વાતો કરવામાં પાછી પાની કરવી એ આ સિંહ પુરુષની પ્રકૃતિ બહાર હતું. સ્વામીશ્રીએ તેઓને જણાવ્યું, આપને કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ શ્રીજી મહારાજ કરતા હરતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કોઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ જો દુઃખ આવશે તો શ્રીજી કસની કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું. પણ મનમાં તો ઉપાધિને દેખીને મૂંઝવણ પામવી જ નથી. વળી શ્રીજી મહારાજે તો કહ્યું છે, મને ભગવાન મળ્યા છે તો જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું? એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈ થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. માટે આપણે તો શ્રીજીની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં ઉપાધિથી બીવું નહીં. સ્વામીના શબ્દે શબ્દે મહારાજના કરતાપણા પ્રત્યેની તેઓની અડગ શ્રદ્ધાના દર્શન થતા હતા, જે સાંભળી કોઠારી ગોરધનભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની ધીરજ અને નિષ્ઠાને મનોમન વંદી જ રહ્યા. જીવનમાં સ્થિર રહેવા માટે કરતાપણાની નિષ્ઠાના આ વચનો શિલાલેખ સમાન છે. સંસાર વ્યવહાર હોય કે સેવા પ્રવૃત્તિ, આ વચનોને નજર સમક્ષ રાખીશું તો વિઘ્નોના વાવાઝોડા વચ્ચે આપણે પણ ચટ્ટાન જેવા અડગ રહી શકીશું. શ્રીજીએ જ કર્યું છે. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને છડે ચોક કરવા માટે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો. સંવત 1955ના અરસામાં ધર્મકુળના કુંજ વિહારી પ્રસાદ તેમજ નિર્મળદાસ આદિક કેટલાક સાધુ અમદાવાદ ગાતીમાંથી છૂટા પડ્યા હતા. તેઓને પોતાનું એક અલગ શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ હતો, પરંતુ આવું મોટું મંદિર કરવું તે તેમના હાથની વાત ન હતી. તે સમયે શાસ્ત્રીજી મહારાજ સારંગપુર હનુમાનજી મંદિરના મહંત હતા. સ્વામી નિર્મળદાસજીએ લીમડીમાં શાસ્ત્રીજી મહારાજને મંદિર માટેની મુશ્કેલીઓ જણાવી. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને ઉદ્ઘાટિત કરવાનો અમૂલ્ય અવસર આવ્યો છે તેમ જાણી શાસ્ત્રીજી મહારાજે શરત મૂકતા કહ્યું, જો તમે આપના ઈષ્ટદેવ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી અને તેમના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જોટે મૂર્તિઓ પધરાવો તો અમો તમને જે પ્રકારે માગો તે મદદ કરીએ અને મહારાજ પણ તમારી સહાયતામાં રહેશે. સ્વામી નિર્મળદાસજીએ વચન આપતા કહ્યું, જો તમે વઢવાણમાં જમીન અમને અપાવો તો અમે મહારાજ અને સ્વામીની મૂર્તિઓ પધરાવીશું. શાસ્ત્રીજી મહારાજની ભલામણથી વઢવાણના ઠાકોર સાહેબે ભોગાવાને કાંઠે મંદિર માટેની જમીન આપી અને પ્રથમ અક્ષર પુરુષોત્તમ મંદિરના શ્રી ગણેશ થયા. પછી તો શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં રહ્યા થકા
વઢવાણ મંદિર માટેની પ્રવૃત્તિ કરી. જયપુર હરિભક્તને મોકલી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તૈયાર કરાવડાવી. સંવત 1961ના મહાસુદ પાંચમ વસંત પંચમીના મહાપવિત્ર દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ ન બેસે તે માટે વિરોધીઓએ ઘણા ધમપછાડા કર્યા. મૂડીમાં તો તે માટેની સભા પણ યોજી, પરંતુ શાસ્ત્રીજી મહારાજ પોતે નિર્ભય હતા. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમને નિષ્ઠાવાળા અને પોતાના હેતવાળા તમામ હરિભક્તોને વઢવાણ પ્રતિષ્ઠામાં મોકલ્યા. કુંજ વિહારી પ્રસાદજીએ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ મધ્ય ખંડમાં પધરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે હરિભક્તોને ચેતવનતા વાત કરી વિરોધ થાય તો પણ મૂર્તિઓ મધ્ય ખંડમાં જ પધરાવવાનો આગ્રહ રાખજો. જો બહુ વિરોધ થાય તો બાજુના ખંડમાં પણ પધરાવી દેશો. નિર્વિઘ્ને મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એવી કોઈ શક્યતા હતી જ નહીં. ભયંકર વિરોધની વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજના હરિભક્તોએ હિંમત દાખવી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ દક્ષિણાદા પ્રથમ ખંડમાં પધરાવડાવી. આ રીતે આ ધરા ઉપર સૌ પ્રથમવાર અક્ષર પુરુષોત્તમ મહારાજ વઢવાણમાં બિરાજ્યા અને ઉપાસનાનો પ્રથમ દિગ્વિજય થયો. મૂર્તિ પ્રતિષ્ઠા ધામધૂમથી થયાનો તાર મોડી રાત્રે શાસ્ત્રીજી મહારાજને વડતાલ મળ્યો. એ કાગળ લઈ શાસ્ત્રીજી મહારાજ સીધા જ કોઠારી ગોરધનભાઈ પાસે ગયા અને કેફથી કહ્યું, વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ દેવ બેઠા. આ વાત સાંભળી કોઠારી એકદમ ઊંડા ઉતરી ગયા. પછી કહે, મારો સંકલ્પ હતો કે મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ બેસવા ન જ દેવા, પણ તે આજે એ કામ કર્યું. શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાના બળે કહ્યું, મને પણ સંકલ્પ હતો કે તમારી હયાતીમાં જ મહારાજ અને સ્વામી બેસે તો તે સારું. તે આજે મારો સંકલ્પ પૂરો થયો. કોઠારી ગોરધનદાસે નિસાસો નાખી કહ્યું, શ્રીજી કરે તે ખરું. ત્યારે શ્રીજી મહારાજના કરતાપનાના બળથી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, શ્રીજીએ જ કર્યું છે. પોતાના દ્વારા આજે શ્રીજી મહારાજ જ પોતે કાર્ય કરી રહ્યા છે એવી સ્વસ્વરૂપની ઓળખાણ પણ શાસ્ત્રીજી મહારાજે આ શબ્દોથી કરાવી દીધી. આ રીતે પોતાના અપ્રતિમ પ્રતાપથી અને અક્ષર પુરુષોત્તમ મહારાજના કરતાપણાની નિષ્ઠાથી શાસ્ત્રીજી મહારાજે સનાતન વૈદિક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને મૂર્તિમાન કરી દીધો. ઉપાસના પ્રવર્તનની ધગસ. પીજના જેઠાભાઈ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરતા હતા. તે સમયે શાસ્ત્રીજી મહારાજ વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. ગોવિંદભાઈ માસ્તર, ઉલ્લાસરામભાઈ વગેરેના સમાગમથી જેઠાભાઈને ભગતજી પ્રત્યે હેત થયું હતું. તેથી તેઓ મંદિરે અવારનવાર આવવા લાગ્યા. અહીં તેઓને શાસ્ત્રીજી મહારાજનો સમાગમ થયો. શાસ્ત્રીજી મહારાજને જેઠાભાઈમાં એક ઉત્તમ મુમુક્ષુ દેખાયા. એક દિવસ સાંજે ઠાકોરજી જાગ્યા પછી શાસ્ત્રીજી મહારાજ અને જેઠાભાઈ મળ્યા. થોડી પ્રદક્ષિણા કરી સાંજે 6 વાગે પ્રદક્ષિણામાં જ બંને બેઠા. શાસ્ત્રીજી મહારાજ જેઠાભાઈને અક્ષર પુરુષોત્તમની વાતો કરવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ વાતો કરવામાં મશગુલ થઈ ગયા અને જેઠાભાઈ વાતો સાંભળવામાં. ક્યારે સંધ્યા આરતી થઈ, શયન આરતી થઈ અને રાત્રિની નીરવ શાંતિ પથરાઈ ગઈ તેની તેઓને ખબર પડી નહીં. જ્યારે ટાવરમાં સવારના 4ના ટકોરા વાગ્યા ત્યારે બંનેને જાણે સમાધિ તૂટી. સતત 10 કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે
જેઠાભાઈને વાતો કરી. વર્ષો પછી આ પ્રસંગને યાદ કરતા જેઠાભાઈએ એક પત્રમાં લખ્યું હતું, શું સ્વામીનો વાતો કરવાનો ઉમંગ! મને પણ ભગતજી મહારાજનો નવો પ્રસંગ થયેલો. સ્વામીશ્રીએ 10 કલાક લાગટ વાતો કરી. પછી અમારે હેત થયું. ભગતજી મહારાજ પાસે 4 વખત મહુએ જઈને સમાગમ કર્યો ને મોટા પુરુષની દ્રષ્ટિ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક વાતોથી જેઠાભાઈને અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. હજુ ભગતજીના દર્શન થયા ન હતા, છતાં ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે તેવી પ્રતીતિ આવી ગઈ. અને પછી પોતાનું સમગ્ર જીવન અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સમર્પિત કરી દીધું. દીક્ષા લઈ બીજના જેઠાભાઈ સ્વામી નિર્ગુણદાસ બન્યા. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સત્સંગમાં 14 આની સત્સંગ નિર્ગુણ સ્વામીએ પ્રવર્તાવ્યો છે. આવા શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની સેનાના સેનાપતિ નિર્ગુણદાસ સ્વામીને તૈયાર કરનાર હતા શાસ્ત્રીજી મહારાજ. પોતાના સંગમાં આવનારને કેમ કરીને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવું એવી ધગસ હંમેશા શાસ્ત્રીજી મહારાજને રહેતી. તે માટે તેઓએ નથી જોયો સમય કે નથી જોયો પોતાનો દેહ. આપણે પણ એ જ શાસ્ત્રીજી મહારાજના પુત્રો છીએ. આપણે પણ આ ઉપાસના પ્રવર્તનની સેવામાં જોડાયા છીએ. શાસ્ત્રીજી મહારાજની જેમ સમય સંજોગો જોયા વગર, ભીડાને ગણકાર્યા વગર ઉત્સાહથી આપના સંગમાં આવનારને સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની વાત કરીએ તો ગુરુહરિનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે. વરતાલથી મહાપ્રસ્થાન. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ માથું હાથમાં લઈને ફરતા. કેમ કરીને શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાત કરતા અટકે તે માટેના તમામ પ્રયત્નો દ્વેષીઓ કરતા. વડતાલના કોઠારી ગોરધનદાસજીએ એકવાર શાસ્ત્રીજી મહારાજને ચેતવતા કહ્યું હતું, ભેખધારી કોસ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે. આ વચનની સત્યતાને પુરવાર કરતા પ્રસંગો પણ બન્યા. વડતાલમાં મંદિર ઉપર દર્શન કરતી વખતે ઘનશ્યામદાસે સ્વામીશ્રીના સાથળમાં સોયો ઘોંચ્યો, જેથી સાથળેથી લોહીની ધારા છૂટી હતી. વળી સુકૃત જીવનદાસે સ્વામીશ્રીને લાતો પણ મારી હતી. અરે વડતાલમાં શાસ્ત્રીજી મહારાજની હાજરી જ સૌને ખૂંચતી. પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, એકા એકી રે નિર્ભય થઈ વિચરે વનમાં, એ રીતે નિર્ભય થકા ઉપાસનાની વાતો કરતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજે માયાને સામેથી છંછેડી. સંવત 1861ની ચૈત્ર સુધી પૂનમની વડતાલની જાહેર સભામાં શાસ્ત્રીજી મહારાજના કહેવાથી ગલભાઈએ અક્ષર પુરુષોત્તમની જય બોલાવી. આ પ્રસંગથી દ્વેષીઓ વધુ વિફર્યા. હવે તો યજ્ઞ પુરુષદાસના નામ માત્રથી દ્વેષીઓના હૃદયમાં વૈરાગ્યની જ્વાળાઓ બબૂકવા લાગતી. સ્વામીશ્રીના હેતવાળા હરિભક્તોને પણ વિરોધના વાવાઝોડા જોઈ એવી ભીતિ અંતરમાં થઈ કે હવે વધુ સમય શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહી શકશે નહીં. સંવત 1962નો કાર્તિક પૂનમનો સમયો નજીક આવતો હતો. સૌને આ સમયે કંઈક નવા જૂની થશે તેવો ભય હતો. દ્વેષીઓએ હવે શાસ્ત્રીજી મહારાજનું કાસળ કાઢી નાખવાનો છેલ્લી કક્ષાનો નિર્ણય કરી લીધો હતો. સંવત 1962ના કાર્તિક સુદ 12ને દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજને એકાદશીના પારનાની ખીચડીમાં
ઝેર આપ્યું. પરંતુ મહારાજ સ્વામીના 4 હાથ શાસ્ત્રીજી મહારાજ ઉપર હતા, તેથી તેઓ ઝેર પણ પચાવી ગયા. આથી દ્વેષીઓ ધુઆપુઆ થઈ ગયા. કાર્તિક સુદ તેરસના દિવસે દ્વેષીઓએ નક્કી કરી લીધું કે શાસ્ત્રી ભંડારમાં જમવા આવે એટલે ઊંચકીને સળગતા ચૂલામાં નાખી દેવા. પરંતુ આગલા દિવસના આ પ્રસંગથી આ વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે 25-30 હરિભક્તો પણ ભંડારમાં આવ્યા. જેવો ઉશ્કેરાટ વધ્યો કે તરત જ 5 હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને ઊંચકી ભંડારની બહાર નીકળી ગયા. કાર્તિક સુદ 14ને દિવસે હેતવાળા હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના મંડળને બોચાસન જવાની ચિઠ્ઠી લખાવવા કોઠારી ગોરધનદાસજી પાસે ગયા. પરંતુ કોઠારીનું આચાર્ય લક્ષ્મીપ્રસાદજી સામે ચાલે એવું ન હતું. કોઠારીને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે હેત હતું. તેથી હરિભક્તોને અંતિમ ચેતવણી આપતા કહ્યું, આ વખતે શાસ્ત્રીને મૂકીને જશો નહીં. કોઠારીના આ શબ્દોથી સૌ ચેતી ગયા. હેતવાળા હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને વડતાલથી નીકળી જવા કહ્યું ત્યારે દ્રઢતાથી શાસ્ત્રીજી મહારાજે કહી દીધું, વડતાલથી છૂટા થવાની વાત કરશો નહીં. ભગતજી મહારાજે મને કહ્યું છે, તમારા કટકા કરી નાખશે તો હું સાંધી દઈશ, પણ વડતાલનો દરવાજો છોડશો નહીં. માટે અમારે બહાર નીકળવાનો સંકલ્પ જ નથી. દેહનો નાશ થતો હોય તો ભલે થાય, પણ ગુરુનું વચન ઉથામવું નહીં. આવી ઉત્કૃષ્ટ ગુરુભક્તિ શાસ્ત્રીજી મહારાજમાં જોઈ સૌ કોઈ નતમસ્તક થઈ ગયા. કાર્તિક સુદ પૂનમના દિવસે ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક શ્રી કૃષ્ણજી અદાશ્રીએ શાસ્ત્રીજી મહારાજને વડતાલથી નીકળવા માટે સમજાવ્યા. અદાશ્રી પ્રત્યે શાસ્ત્રીજી મહારાજને અપૂર્વ માન હતું. સાક્ષાત ભગતજી મહારાજ જ તેઓમાં રહીને બોલ્યા છે એમ જાણી શાસ્ત્રીજી મહારાજે વડતાલથી મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. સંવત 1962 કાર્તિક વદ પડવાના દિવસે સવારે અંતિમ ઉપાય તરીકે મોટેરા હરિભક્તો આચાર્ય લક્ષ્મીપ્રસાદ પાસે સ્વામીશ્રીના મંડળ માટે ચિઠ્ઠી લેવા ગયા. આચાર્ય લક્ષ્મીપ્રસાદ અકળાઈને ઉદ્ધતાઈથી બોલ્યા, એને કોણ ચિઠ્ઠી આપે? બધો દેશ પડ્યો છે, જ્યાં જવું હોય ત્યાં જાય. શાસ્ત્રીજી મહારાજને જ્યારે આ વાત કરી ત્યારે ગંભીર થઈ સ્વામીશ્રી બોલ્યા, આપને તો મંદિર અને સત્સંગથી જુદું પડવું નથી, પણ કદાચ મહારાજની મરજી હોય તો બહાર નીકળવું પડે. નીકળતા પહેલા શાસ્ત્રીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરી. મહારાજ, અમારે જુદું પડવાનો જરાય સંકલ્પ નથી, પણ જો આપની ઈચ્છાથી જુદા પડતા હો તો આપ અમારી અખંડ ભેગા રહેજો. આ પ્રમાણે મહારાજને અખંડ સાથે રહેવાની પ્રાર્થના સાથે વડતાલના હીર શાસ્ત્રીજી મહારાજ મંદિરના હનુમાનજીવાળા આગળના દરવાજાથી બહાર નીકળ્યા. તે વખતે શાસ્ત્રીજી મહારાજ સાથે માત્ર 5 સાધુ અને લગભગ 150 જેટલા હરિભક્તો હતા. શ્રીજીના હૃદયગત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે વડતાલની સુખ સાહેબી યુક્ત સુંવાડી પથારીને ઠોકર મારીને એક કાંટાળા માર્ગે શાસ્ત્રીજી મહારાજે પ્રયાણ કર્યું. અમે અને વડતાલ એક જ છીએ. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા પછી પણ દ્વેષીઓ તરફથી તેઓને ઘણા કષ્ટો આવ્યા. તેઓને મારવા માટે દ્વેષીઓની એક ટુકડી ગામોગામ ફરતી. આ બધું સાધુતા રાખીને શાસ્ત્રીજી મહારાજ સહન કરતા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, સાધુને કોઈ ગાળ દે, મારે તો પણ સહન કરવું અને તેનું હિત થાય એમ જ મનમાં ચિંતવન કરવું.
શાસ્ત્રીજી મહારાજ આ પ્રમાણે જીવતા હતા. પોતે ક્યારેય વડતાલનું અહિત થાય તેવું તો કર્યું જ નથી. ઉલટાનું કોઈ અહિત કરતું હોય, વિરોધમાં બોલતો હોય તો તેઓને વાર્યા છે. એક સમયે શાસ્ત્રીજી મહારાજ આણંદમાં હતા. અન્ય એક વિશાળ અને પ્રસિદ્ધ સંપ્રદાયના ધર્મગુરુ તેઓને મળવા માંગતા હતા. તેઓ શાસ્ત્રીજી મહારાજની વિદ્વતાથી સુપેરે પરિચિત હતા. તેથી તેમને મનમાં એમ હતું કે યજ્ઞપુરુષ દાસજી વડતાલથી હવે છૂટા પડ્યા છે તો પોતાની સાથે તેમને ભેળવી વડતાલવાળાનો શાસ્ત્રાર્થમાં પરાજય કરવો. શાસ્ત્રીજી મહારાજ તેમનો ઉદ્દેશ સમજી ગયા અને કહેવરાવ્યું, કૌરવો સામે યુદ્ધ કરવાનો વિચાર કરતા રાજાઓએ પાંડવોનો અભિપ્રાય જાણવા એક રાજાને સંન્યાસીના વેશમાં પાંડવો પાસે વનમાં મોકલ્યો. ત્યારે યુધિષ્ઠિરે કહેવરાવ્યું કે કૌરવો સામેના તમારા યુદ્ધમાં અમે તથા કૌરવો એક છીએ, એટલે અમે 105 છીએ. તેમ તમારી સામે તો અમે અને વડતાલ એક છીએ. પેલા ધર્મગુરુને આવા સંદેશાની અપેક્ષા ન હતી. શાસ્ત્રીજી મહારાજની અજાત શત્રુતા અને વડતાલ પ્રત્યેનો પક્ષ જોઈને તેઓને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપૂર્વ માન થયું અને કહેવા લાગ્યા, આખા સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનો વિદ્વતામાં અને સાધુતામાં જોટો નથી. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ 27માં કહ્યું છે, એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે. કાંજે સમર્થ થકા ઝરના કરવી એ કોઈથી થાય નહીં. એવી રીતે ઝરના કરે તેને અતિ મોટા જાણવા. એવા અજાત શત્રુ શાસ્ત્રીજી મહારાજ હતા. હે સ્વામી, આપ દયા કરી બિરાજો. અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને મૂર્તિમાન કરી અનંત જીવો માટે મોક્ષ માર્ગ મોકળો સરળ કરવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલથી મહાપ્રસ્થાન કર્યું. સંવત 1962ની કાર્તિક સુદ પૂનમે સ્વામીશ્રીએ વડતાલનો દરવાજો છોડ્યો. નાણાં માણા પાણા વગર જોડી ઉપર મુસ્તાક મક્કમ રહી તેઓએ બોચાસણમાં મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું હતું. 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે સ્વામીશ્રી વડતાલથી નીકળ્યા હતા. પણ મહારાજ સ્વામીનો સબળ સંગાથ હતો. તેથી માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં તો બોચાસણ ગામમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની શરણાઈઓ ગુંજી ઉઠી. સંવત 1963ની વૈશાખ વદ દસમના શુભ દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થયું. પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તમાં સૌએ શ્રીજી મહારાજની મૂર્તિ ઉપાડી મધ્યખંડમાં પ્રસ્થાપિત કરી. ત્યારબાદ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, જે મહારાજની મૂર્તિ કરતાં વજનમાં હલકી હતી, તે મૂર્તિ ઘણા માણસોએ ઊંચકી પણ ઊંચી જ ન થઈ. એક તસુ પણ મૂર્તિ ખસી નહીં. સૌએ અથાગ પ્રયત્ન કર્યો પરંતુ વ્યર્થ. છેવટે સૌ થાકીને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી. મહારાજની મૂર્તિ તો સ્વસ્થાને પધરાવી, પરંતુ સ્વામીની મૂર્તિ ઉપડતી નથી. બધાએ બહુ મહેનત કરી અને સૌ થાક્યા છે, એટલે સ્વામીશ્રી તરત જ યજ્ઞશાળામાં પધાર્યા. કારીગરના હાથમાંથી ટાંકણું લઈ સ્વામીશ્રીએ પ્રથમ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી, હે સ્વામી, આપના સારું વડતાલથી નીકળ્યા. અપમાન, તિરસ્કાર અને સંકટ આપના સારું સહન કર્યા, તો હવે આપ દયા કરી બિરાજો. એમ કહી સ્વામીશ્રીએ મૂર્તિ નીચે ટાંકણું ભરાવ્યું, એટલે તરત જ મૂર્તિ ઊંચી થઈ ગઈ અને સૌએ
તે મૂર્તિ તેના સ્થાનકે પધરાવી દીધી. લૌકિક રીતે આવી પરિસ્થિતિમાં એવું સૂચન થાય કે મૂર્તિ નથી ઉપડતી તો થોડા વધુ માણસો ભેગા થઈને ઉપાડો, અથવા અન્ય કોઈ યુક્તિથી કડ બળનો પ્રયોગ કરીને મૂર્તિ ઊંચકવા પ્રયત્ન કરવામાં આવે. પરંતુ આ પ્રસંગ અલૌકિક હતો અને શાસ્ત્રીજી મહારાજ પુરુષ પણ અલૌકિક હતા. તેથી તેઓએ આવતાની સાથે પ્રાર્થના કરી. સૌ કોઈને સ્વામી શ્રીજીમાં તેઓની અવિચળ શ્રદ્ધાના દર્શન થઈ ગયા. સ્વામીશ્રીની અરજીથી ગુણાતીતાનંદ સ્વામી પણ મંદિર ઉપર બિરાજમાન થઈ ગયા, જેથી સૌને સિદ્ધાંતની સત્યતા પણ હૃદયે જડાઈ ગઈ. કદાચ સૌને આ અનુભવ કરાવવા જ ભગવાને આવો પ્રસંગ ઊભો કર્યો હશે. તે સાથે મહાપ્રતાપી શાસ્ત્રીજી મહારાજે બોચાસનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરી. સમગ્ર બ્રહ્માંડમાં ઉપાસનાનો દિગ્વિજય કરી દીધો. મહંત સ્વામી મહારાજ કહે છે કે મહારાજ સ્વામી સાચા છે. આપનો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. સત્પુરુષ સાચા છે. ગુરુહરિના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને ઉપાસના પ્રવર્તનની આ સેવામાં મંડીએ તો આપના હૃદય મંદિરમાં પણ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થઈ જાય. તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. ગુજરાતી સાહિત્યના સાક્ષર, સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વડતાલ કમિટીના સભ્ય શ્રી દૌલતરામ કૃષ્ણશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના ગુણાનુરાગી હતા. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ હતા ત્યારે દૌલતરામભાઈ તેઓની વિદ્વતા અને સાધુતાથી આકર્ષાયા હતા. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી છૂટા પડ્યા ત્યારે દૌલતરામભાઈને મનમાં પ્રશ્ન રહી ગયો હતો કે સ્વામીશ્રી શા માટે વડતાલથી બહાર નીકળ્યા હશે. પરંતુ તેઓને વિશ્વાસ તો હતો કે સ્વામીશ્રી સિદ્ધાંત વિરુદ્ધ તો કોઈ કાર્ય કરે નહીં. સંવત 1972માં શાસ્ત્રીજી મહારાજ નડિયાદ પધાર્યા હતા. વર્ષોથી પોતાના મનમાં રહેલી દ્વિધાના સમાધાન માટે દૌલતરામભાઈએ શાસ્ત્રીજી મહારાજને પોતાના ઘરે આમંત્ર્યા. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા એના 10 વર્ષ પછી દૌલતરામભાઈને તેઓના દર્શન થયા એટલે તેઓ આનંદિત થઈ ગયા. દૌલતરામભાઈને હજુ મનમાં એવું રહ્યા કરતું કે સ્વામીશ્રી વડતાલ સાથે ભેગા થાય એટલે તેઓએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, સ્વામી, આપને ભેગા થવાનો વિચાર છે? શાસ્ત્રીજી મહારાજે વિનમ્રતાપૂર્વક પણ દ્રઢતાથી કહ્યું, અમારે તો ભેગા થવાનો વિચાર છે, પણ ગઢડા મધ્ય 21મું વચનામૃત વડતાલવાળા સ્વીકારે તો ભેગા થવામાં અમારે વાંધો નથી. દૌલતરામભાઈએ જિજ્ઞાસાથી કહ્યું, સ્વામીજી, હું જાણું છું કે આપ સિદ્ધાંત સિવાય બહાર પડો જ નહીં, માટે આપ મને ગઢડા મધ્ય 21ની વાત અને આપણો સિદ્ધાંત સમજાવો. દૌલતરામભાઈની શુદ્ધ મુમુક્ષુતા જોઈ શાસ્ત્રીજી મહારાજે ગઢડા મધ્ય 21ના આધારે શાસ્ત્રોના રહસ્યરૂપ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તેઓને સમજાવ્યો. પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મય સમજાય ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. એમ કહી મહારાજના પુરુષોત્તમપણાની અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તે સંબંધી વાતો વચનામૃત અને ઐતિહાસિક પ્રસંગોના આધારે શાસ્ત્રીજી મહારાજે સમજાવી અને અંતમાં કહ્યું, શ્રીજી મહારાજના આ સિદ્ધાંત અનુસાર જ તેઓના જ સંકલ્પથી બોચાસનમાં અમે મંદિર રચ્યું છે અને તેમાં મધ્ય મંદિરમાં પુરુષોત્તમ શ્રીજી મહારાજની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે. શાસ્ત્રીજી મહારાજની હૃદયભેદક
અને પ્રમાણો સહિત વાત કરવાની શૈલીથી દોલતરામભાઈ મંત્રમુગ્ધ પ્રભાવિત થઈ ગયા. સ્વામીએ સહિત નારાયણને નિષ્ઠા થાય એ જ સાચી સ્વામિનારાયણની નિષ્ઠા. એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની દ્રઢતા તેઓને થઈ ગઈ. અહોભાવથી તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું, સ્વામી, આ તો જે કાર્ય કરવા માટે મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. આ રીતે એક સાક્ષરના હૃદયમાં પણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી. એવો અદ્ભુત પ્રતાપ હતો શાસ્ત્રીજી મહારાજનો. અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ભવ્ય શિખરબદ્ધ મંદિરો રચવાનો શાસ્ત્રીજી મહારાજે આરંભ કર્યો હતો. બોચાસનમાં સૌપ્રથમવાર મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની દંદુભી મોટું નગારું વગાડી હતી. ઉપાસનાનું આવું બીજું ભવ્ય મંદિર શાસ્ત્રીજી મહારાજે પોતાની આગવી કળા સૂઝથી સારંગપુરમાં બાંધ્યું. સારંગપુર મંદિર ન થવા દેવા માટે વિઘ્નો તો ઘણા આવ્યા. ન હતા નાના, ન હતા પાણા, ન હતા દાણા કે ન હતા માણા. વળી દ્વેષીઓ તરફથી સતત કરવામાં આવતો વિરોધ. આવા તો કંઈક કષ્ટોની વચ્ચે પણ મહારાજની ઈચ્છાથી અને શાસ્ત્રીજી મહારાજના અપ્રતિમ પ્રતાપથી મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવી પહોંચ્યો. હવે દ્વેષીઓએ છેલ્લો દાવ અજમાવી જોયો. લીમડીના ઠાકોર સાહેબે સારંગપુર મંદિર માટે 24 એકર જમીન આપી હતી. દ્વેષીઓએ ઠાકોર સાહેબના કાનમાં વિષ રેડ્યું. આ શાસ્ત્રી તો તેમના ગુરુ જાગા અને પ્રાગાની મૂર્તિઓ પધરાવશે. આપના ઈષ્ટદેવ તો રાધાકૃષ્ણ કહેવાય. તેમની જ મૂર્તિઓ મધ્ય મંદિરમાં બેસે તો જ સંપ્રદાયની રીત પ્રમાણે મંદિર થયું કહેવાય. ઠાકોર સાહેબના હૃદયમાં આ શબ્દો ઘર કરી ગયા. ઠાકોર સાહેબે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, સ્વામીજી, અમે આપને આ મંદિર માટે જમીન આપી છે, તે માટે અમે એમ સાંભળ્યું છે કે આપ જાગા પ્રાગાની મૂર્તિઓ બેસાડવાના છો. આપને તો અહીં મહાપ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિઓ બેસાડવાની વાતચીત થઈ હતી, તો આપ કઈ મૂર્તિઓ પધરાવવાના છો? સ્વામીશ્રી આ સાંભળી હસી પડ્યા. પછી ગંભીર થઈને કહે, પ્રાગજી ભગત કે જાગા ભગતની મૂર્તિઓ પધરાવવાનો અમને સ્વપ્નમાં પણ સંકલ્પ નથી. વળી રાધાકૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં ચડતા પ્રથમ દેરામાં જ પધરાવવાની છે. તે સાંભળી ઠાકોર સાહેબ બોલ્યા, મધ્ય મંદિરમાં તો રાધાકૃષ્ણની મૂર્તિઓ જ બેસવી જોઈએ. તે સમયે શાસ્ત્રીજી મહારાજના નેત્ર ઉપરના ભ્રમર ઊંચા થઈ ગયા અને ઠાકોર સાહેબની આંખોમાં આંખ પરોવી પરભાવમાં આવીને કહ્યું, ઠાકોર સાહેબ, આ દેહે જે કષ્ટ સહન કર્યા છે તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સારું સહન કર્યા છે, અને આ મુંડાવ્યું છે તે પણ અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે. માટે મધ્ય મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની જ મૂર્તિઓ બેસશે. શાસ્ત્રીજી મહારાજની આવી નિષ્ઠાભરી સિંહ ગર્જનાથી ઠાકોર સાહેબે હાથ જોડી કહ્યું, સ્વામીજી, આપને યોગ્ય લાગે તેમ કરો અને અમારા બોલ્યા સામું જોશો નહીં. આ રીતે ઠાકોર સાહેબના દબાવમાં આવ્યા વગર જો ઠાકોર સાહેબ નારાજ થઈને જમીન પાછી લઈ લેશે તો એવી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર કેવળ
અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના બળે શાસ્ત્રીજી મહારાજે મંદિરોનું નિર્માણ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ કેફથી કહેતા, આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે. અક્ષર પુરુષોત્તમ માટે વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ મુંડાવ્યું છે તે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજના આ 4 મહાવાક્યોની હૃદયમાં દ્રઢતા સાથે આપણી સેવા ભક્તિ કરવી. સંવત 1980ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ પરમ ભક્તરાજ કુબેરભાઈના આગ્રહથી ભાવનગર પધાર્યા હતા. સાથે યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી વગેરે સંતો પણ હતા. એક દિવસ શાસ્ત્રીજી મહારાજે કુબેરભાઈને બોલાવીને કહ્યું, આજે અમારે ગામમાં જોડી માગવા જવું છે. શાસ્ત્રીજી મહારાજની આ ઈચ્છાથી કુબેરભાઈ હેતબાઈ ગયા. તેઓએ કહ્યું, દયાળુ, અહીં મારું ઘર અને બીજા સત્સંગીઓના પણ ઘણા ઘર છે, છતાં આપ ગામમાં જોડી માગવા જાઓ તે અમને કેટલું શરમભર્યું લાગે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, કુબેરભાઈ, તમારી સેવા તો અપાર છે, પરંતુ શ્રીજી મહારાજે જાતે જોડીઓ માગી હતી અને પરમહંસો પાસે પણ જોડી મંગાવી હતી. તેથી અનેક મુમુક્ષુ જીવોને દર્શન થાય અને તેમનું કલ્યાણ થાય, એ જ હેતુ મહારાજનો હતો. આપણે પણ મહારાજની આજ્ઞા અનુસાર જોડી માગવા જવું છે. શાસ્ત્રીજી મહારાજની દ્રઢતા આગળ કુબેરભાઈ કાંઈ બોલી શક્યા નહીં. ભાવનગરની શેરીઓમાં નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુની આહલેખ શાસ્ત્રીજી મહારાજે ગુંજાવી. કુબેરભાઈ જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાધુ સાથે જોડી માગવા નીકળ્યા છે તે વાત આખા ગામમાં પ્રસરતા સૌ કોઈ આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા. શાસ્ત્રીજી મહારાજની સૌમ્ય મૂર્તિ જોઈ ભાવનગરવાસીઓ આકર્ષાયા. સૌએ જોડી છલકાવી દીધી. જોડીનો એક તરફનો છેડો શાસ્ત્રીજી મહારાજે અને બીજી તરફનો છેડો યોગીજી મહારાજે પકડ્યો હતો. બંને ગુણાતીત સત્પુરુષો આજે અક્ષર પુરુષોત્તમની જોડી ફેલાવી કલ્યાણનું સદાવ્રત ખોલતા ભાવનગરની શેરીએ શેરીએ ફરતા હતા. આ રીતે શાસ્ત્રીજી મહારાજે સારંગપુર, નડિયાદ, ભાદરણ, ધર્મજ વગેરે ગામોમાં પણ જોડી માંગી હતી. એક વખત નિર્ગુણદાસ સ્વામીએ પૂછ્યું, અમે બધા આપની સેવામાં જ તત્પર છીએ, તો આપ શા માટે જોડી માગવા નીકળો છો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા, અક્ષર પુરુષોત્તમ માટે તો સ્વપચને ઘેર વેચાઈ જવું પડે તો પણ ઓછું છે. આ મારી જોડીમાં જેનો જેનો કણકો આવશે તે તમામને મારે અક્ષરધામમાં લઈ જવા છે. સંવત 1936ના અધિક ભાદરવા માસમાં અમદાવાદના હરિભક્તોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે સત્સંગી જીવનનું પારાયણ યોજ્યું હતું. સાબરમતીના તટ ઉપર કાશી વિશ્વનાથ મંદિરમાં આયોજિત એ પારાયણમાં શ્રીજી સ્વરૂપદાસ સ્વામી કથાનો લાભ આપતા. સાંજે 6 વાગે શાસ્ત્રીજી મહારાજ કથામૃત વરસાવતા. ત્યારબાદ તેઓની આજ્ઞાથી પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ ચરિત્રમ ગ્રંથમાંથી અધ્યાય વાંચતા. તેઓ શાસ્ત્રીજી મહારાજના જ આસન ઉપર બેસીને કથા કરતા. ગુરુના આસન ઉપર બેસી શિષ્ય કથા કરે તે કેટલાક હરિભક્તોને ગમ્યું નહીં, કારણ કે તેમાં ગુરુની ગરિમા અને મર્યાદા ન સચવાતી હોય તેવું લાગ્યું. તેથી સૌ વતી બબુભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરતા કહ્યું, આ પ્રોફેસર તો આપના જ આસન ઉપર બેસીને કથા કરે છે, આ યોગ્ય ન કહેવાય. પરંતુ શાસ્ત્રીજી મહારાજ માટે તો અક્ષર પુરુષોત્તમ જ પોતાનું સર્વસ્વ હતા. અક્ષર પુરુષોત્તમનું આ જ્ઞાન જગ છતરાયું કરવા તો તેઓએ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું હતું. તેથી શાસ્ત્રીજી મહારાજે બબુભાઈને ઠપકો આપતા કહ્યું,
પ્રોફેસર અક્ષર પુરુષોત્તમના ચરિત્રોની કથા કરે છે. આવી કથા તો મારા આસન ઉપર શું, મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે. બબુભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. અક્ષર પુરુષોત્તમના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠાનો આ ટંકાર સાંભળી તેઓનું મસ્તક ઝૂકી ગયું. નિષ્ઠા પ્રવર્તનની સેવા કરનાર ભક્ત માટે શાસ્ત્રીજી મહારાજના અંતરમાં કેટલો મહિમા છે. આ સેવકને સ્વામીશ્રી પોતાના મસ્તક ઉપર બેસાડવા તત્પર છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે એ જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની સેવા આપણને પણ પ્રાપ્ત થઈ છે. વળી આપણી સાથે આ સેવામાં જોડાયેલા કાર્યકરોનો આપને કેવો મહિમા સમજવાનો છે તેનો દ્રષ્ટિકોણ પણ શાસ્ત્રીજી મહારાજ શીખવી રહ્યા છે. કદાચ પ્રકૃતિવશ કોઈના વાણી વ્યવહાર અરુચિકર લાગે, પણ આખરે તે સેવા તો અક્ષર પુરુષોત્તમ મહારાજની કરે છે. એવો મહિમા સમજીએ તો આપણું તેઓ સાથેનું વર્તન મહિમા ભરેલું રહે. ગુરુ હરિની જેમ ઉમંગથી આપણે પણ આ સેવામાં જોડાઈશું અને જે ભક્તો આ સેવામાં જોડાયા છે તેઓનો મહિમા સમજીશું તો સ્વામીના હૃદયમાં આપણને સ્થાન અચૂક મળી જશે. ભગવાન સ્વામિનારાયણે અદ્વિતીય સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. આ સમાધિ પ્રકરણ દ્વારા તેઓએ હજારો મુમુક્ષુઓને પોતાના સર્વોપરી સ્વરૂપની દ્રઢ નિષ્ઠા કરાવી હતી તથા પૃથ્વી પરના પોતાના અવતરણની સૌને પ્રતીતિ કરાવી હતી. વચનામૃત ગઢડા મધ્ય 22માં કહ્યું છે, ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. એ વચનાનુસાર ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે પણ દિવ્ય સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું હતું. સંવત 1985ના મહાસુદી છઠના દિવસે સારંગપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો અવસર હતો. શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે ધામધૂમથી પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સંધ્યા આરતીના સમયે શાસ્ત્રીજી મહારાજ મંદિર ઉપર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી રહ્યા હતા. તેઓની બાજુમાં વડતાલના આચાર્ય લક્ષ્મી પ્રસાદના પુત્ર રાધા રમણ પ્રસાદ હતા. શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું, તમે મહારાજની મૂર્તિ સામું અનિમિષ નેત્રે જોઈ રહો. શાસ્ત્રીજી મહારાજના વચને રાધા રમણ પ્રસાદ મૂર્તિમાં એકાગ્ર ચિત્તે જોડાઈ ગયા. મૂર્તિના દર્શન કરતાં કરતાં રાધા રમણ પ્રસાદને સમાધિ લાગી ગઈ અને નિશ્ચેતન થઈ ગયા. તેઓએ આવી સ્થિતિમાં આવેલા જોઈ હરિભક્તો ગભરાઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કહ્યું, રાધા રમણ પ્રસાદને કંઈ થઈ ગયું છે, સૂઈ રહ્યા છે અને કશું બોલતા નથી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તેમને સમાધિ થઈ છે. ભગતજીએ પ્રભુદાસ મારફત કહેવરાવ્યું હતું કે આપના મંડળમાં સમાધિ પ્રકરણ મહારાજ શરૂ કરવાના છે. તે હવે શરૂ થયું છે. આ રીતે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજે સારંગપુરથી સત્સંગમાં સમાધિ પ્રકરણ પ્રવર્તાવ્યું. સંત મંડળમાં સાધુ ધર્મ સ્વરૂપદાસજી અને સાધુ અક્ષરજીવન દાસજીને સમાધિ થતી. હરિભક્તોમાં વઢવાણના પોપટલાલ સોનીને બોચાસનના સભા મંડપમાં સમાધિ થઈ હતી. મહારાજે તેઓને સમાધિમાં સાકરનું બનાવેલું શિખરબદ્ધ મંદિર આપ્યું હતું. સ્ત્રી હરિભક્તોમાં ખેંગારજીભાઈના માતૃશ્રી જેઠીબાને મહારાજ સમાધિ દ્વારા દર્શન દેવા લાગ્યા. તેઓના ઘરે આ દિવ્ય સમાધિ જોવા ઘણા લોકો ઉમટતા. પ્રખર શૈવ મતવાદી અને શુદ્ધ વેદાંતી શંકરલાલ ઠાકરના પુત્રી હસમુખબહેન જેઠીબાની સમાધિના દર્શને આવ્યા હતા. ત્યારે તેમના ઉપર મહારાજે ચંદનના છાંટના છાંટ્યા અને તેઓને પણ સમાધિની શરૂઆત થઈ. પછી તો તેઓના પિતાશ્રી શંકરલાલ ભાઈને પણ સમાધિ થઈ.
રાજકોટના શ્રી મનીબાને પણ સમાધિ થતી હતી. મુંબઈ, અમદાવાદ, સુરતમાં તો જાહેરમાં સમાધિનો કાર્યક્રમ થાય. જન સમુદાયને છાપાઓ દ્વારા જાહેર આમંત્રણ અપાય. મહારાજ સમાધિમાં કેળા, દ્રાક્ષ, કંકુ, બદામ, સાકર વગેરેની પ્રસાદી આપે. તે પ્રસાદ આકાશમાંથી હાથમાં પડતો સૌ જુએ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. તે સમયના અમદાવાદના વર્તમાન પત્રોમાં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ આ સમાધિ પ્રકરણના સમાચાર છપાયા હતા. પ્રસિદ્ધ ગાંધીવાદી પોલેન્ડવાસી શ્રી મોરિસ ફ્રીડમેન સ્વામી ભારતાનંદ પણ આ સમાધિના દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. સમાધિસ્થ અવસ્થા આકાશમાંથી અચાનક હાથમાં પડતો સાકર બદામનો પ્રસાદ વગેરે જોઈને તેઓ પણ અભિભૂત થઈ ગયા હતા. આ રીતે સમાધિ પ્રકરણથી સમગ્ર સત્સંગમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજે એવો પૌઢ પ્રતાપ જણાવ્યો કે સત્સંગની વૃત્તિ અતિ અપાર વેગથી થવા લાગી. ભારતના એક સમયના કાર્યકારી વડાપ્રધાન શ્રી ગુલજારીલાલ નંદાજી, પ્રોફેસર શ્રી જેઠાલાલ સ્વામિનારાયણ, પુનિત મહારાજ, પારસી શ્રીમતી જરબાનુ સોરાબજી મિસ્ત્રી, શ્રી કિશોરલાલ મસરૂવાળા, અમદાવાદ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિવિઝનલ ઓફિસર શ્રી વ્રજલાલ મહેતા વગેરે પ્રતિષ્ઠિત લોકોને આ સમાધિના દર્શનથી સત્સંગ થયો. ભગવાન સ્વામિનારાયણ આજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે એવી પ્રતીતિ સૌને આ સમાધિ પ્રકરણ દ્વારા થઈ હતી. સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામીના અથાગ પુરુષાર્થથી ખાનદેશમાં સત્સંગનો વિકાસ નોંધપાત્ર રીતે થઈ રહ્યો હતો. એમાં પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીં પધારે તો સોનામાં સુગંધ પડે. અહીંના સત્સંગને સારી એવી પુષ્ટિ મળી રહે. તેથી નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને અહીં પધારી ભક્તોને લાભ આપવા પત્રો લખ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ ખાનદેશના ભક્તોને લાભ આપવા માટે ભાંગતી તબિયતે જવા માટે તૈયાર થઈ ગયા હતા. તે માટે સારંગપુરથી અમદાવાદ ઉતરવા જાડીલા રોડ સ્ટેશને સ્વામીશ્રી આવી પહોંચ્યા. એ રાત્રે જમણો પગ જલાઈ ગયો હોવા છતાં ટ્રેન પકડવા સ્વામીશ્રી અહીં આવી પહોંચ્યા. પણ રસ્તે આવતા ગાડામાં બીજો પગ પણ જલાઈ ગયો. પોતે એક ડગલું પણ માંડી શક્યા નહીં. સેવક સંતો નારાયણ સ્વરૂપ દાસજી અને ચતુર્ભુજ સ્વામીએ ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાંથી ઉતાર્યા. શાસ્ત્રીજી મહારાજના મનમાં અત્યંત વસવસો થવા લાગ્યો કે ખાનદેશના હરિભક્તોને લાભ આપવા નહીં જઈ શકાય. જાડીલા સ્ટેશનેથી નિર્ગુણદાસ સ્વામીને તેઓએ લખેલા પત્રમાં તેઓની શારીરિક પરિસ્થિતિનું હૃદય દ્રવી જાય તેવું દર્શન થાય છે. અમો તે તરફ ખાનદેશ આવવા સારું 5 જણ તૈયાર થઈને અમદાવાદ થઈને શુક્રવારે અટલાદરા જઈશું. પરંતુ સ્વામી મહારાજની મરજી શું છે તે કળાતું નથી. આજ રાત્રે જમણા પગે આખામાં વા આવી ગયો છે. છતાં વિચાર ન બદલતા નીકળ્યા. પરંતુ ડમણિયામાંથી ઉતરતા બિલકુલ ચલાયું નહીં. બીજા પગે પણ દર્દથી પીડા થતી હતી. ઊંચકીને માસ્તરના ઘરે લાવ્યા છે. હવે ગાડીમાં ઊંચકી બેસાડશે. અમદાવાદ ને ત્યાંથી અટલાદરા તો જઈશું, પણ ત્યાં ગયા પછી જો પગે નહીં મટે ને વધારો થશે તો અવાશે નહીં. સહેજ થોડું મટશે ને પગે ચલાશે તો જરૂર આવીશ. માટે અકસ્માત થયે નહીં અવાય તો રાજી રહેશો. આશાભાઈ વગેરે આવશે તો મોકલીશું. એ જ મટશે તો અમો 5 જણા તો જરૂર આવીશું. વિચાર ન બદલતા નીકળ્યા. આ વાક્યમાં
તેઓના અચળ નિર્ણયની દ્રઢતા ઝબકી રહી છે. સહેજ મટશે ને પગે ચલાશે તો જરૂર આવીશ. આ શબ્દોમાં એક એક હરિભક્તોને રાજી કરી લેવાની કેવી અદમ્ય ઝંખના છે. બંને પગે વા છે. એક ડગલું મંડાતું નથી, છતાં શાસ્ત્રીજી મહારાજનું વિચરણ અવિરત ચાલુ છે. સત્પુરુષોએ આપણને સુખી કરવા માટે પોતાના દેહને વાટી નાખ્યો છે. એટલે જ તેઓનું ઋણ ચૂકવવાની ભાવનાથી સૌ ભક્તોનું અંતર ગાઈ ઉઠે છે. તમે જીવ્યા અમારે કાજ, અમે જીવશું તમારે કાજ, વાલા શાસ્ત્રીજી મહારાજ.